चलो तो હવે આપણે જે છે એ ગઈકાલે સંતુલન જે છે એ સંતુલનના પ્રકાર અથવા તો વર્ગીકરણની ચર્ચા કરેલી. હવે આજે શું કરવું છે તો કે આજે જે છે એ સંતુલન જે છે એ સંતુલનને અસર કરતા પરિબળો જે છે એની થોડી ઘણી ચર્ચા કરશું. તો હવે આપણે સંતુલનને અસર કરતા પરિબળો જે છે એના ઉપર જો થોડાક જઈએ અને એના માટેની જો ચર્ચા કરીએ તો આપણે જે છે એ વાત કરવાની થશે કે સંતુલન જે છે એ કોના ઉપર આધારિત છે, કોના કારણે સંતુલન જે છે એનું પ્રમાણ વધારી શકાય છે, કોના કારણે સંતુલનનું પ્રમાણ ઘટાડી શકાય છે. તો આખો મુદ્દો જે છે એ તમને ટૂંકા પ્રશ્ન અને MCQ માટે જે છે એ બહુ અગત્યનો સાબિત થશે. એટલે હવે આપણે જે ચર્ચા કરીએ છીએ એ કોની કરીએ છીએ? સંતુલનને અસર કરતા પરિબળો. ચાલો તો ધીરે ધીરે મતલબ સમજતા જઈએ, પછી આપણે એક મુદ્દો જે છે એના ઉપર થોડીક ચર્ચા કરશું. હવે જો સંતુલનની વાત કરીએ તો આપણે આવી રીતે દર્શાવશું કે તમે પ્રક્રિયકો લ્યો છો તો પ્રક્રિયકો જે છે એ પુરોગામી પ્રક્રિયા દ્વારા જે છે એ નિપજમાં રૂપાંતર પામે. જો શું થાય સાંભળજો તમે. પ્રક્રિયકો આપણે લીધા છે તો લીધેલા પ્રક્રિયકો જે છે એનું રૂપાંતરણ શેમાં થવાનું છે? નિપજમાં. આપણે જે નિપજ લીધેલી છે એ નિપજનું પાછું રૂપાંતરણ શેમાં થઈ જશે? પ્રક્રિયકમાં. તો એક પ્રક્રિયા જે છે એને આપણે શું નામ આપતા હતા? પુરોગામી. બીજી પ્રક્રિયા છે એને શું નામ આપીએ છીએ? પ્રતિગામી. તો પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેની જો ચર્ચા કરવામાં આવે તો આમની વચ્ચે જ્યારે વેગ સરખા થશે, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સરખા થશે ત્યારે આ પ્રક્રિયા જે છે એ સંતુલન અવસ્થા ધરાવે છે એવું કહી શકાય. હવે આપણે જે છે તો આ કઈ રીતે જે છે એ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે એની ચર્ચામાં જો આગળ વધીએ તો આપણે જે છે શું સમજાવશું કે ભાઈ પ્રક્રિયકો અને નિપજોનું એકબીજામાં રૂપાંતરણ થાય છે, પણ આ રૂપાંતરણનો વેગ જે છે એ વેગ પણ કેવો થવો જોઈએ? એક સરખો થવો જોઈએ. તો એના માટે થઈને હવે આપણે જે છે એ વાત કરવાની છે પેલું સાંદ્રતા. ખાલી આપણે શું લખશું? પેલો મુદ્દો સાંદ્રતા. હવે આપણે આ સાંદ્રતા જે છે એ શીખવાડતા પહેલા થોડી ઘણી ચર્ચા જે છે એ આવી પણ કરીએ કે કોઈ પણ પ્રક્રિયા જે છે એને હંમેશા એવી રીતે જ આગળ વધારવી. જો સાંભળજો શું કેવું છે કે કોઈ પણ પ્રક્રિયા હંમેશા એવી જ દિશામાં આગળ વધારવી કે જેથી નિપજનું પ્રમાણ જે છે એ પ્રમાણ વધારી શકાય. આપણે શું કરશું કે કોઈ પણ પ્રક્રિયા જે છે એને હંમેશા એવી જ દિશામાં આગળ વધારશું કે જેથી નિપજનું પ્રમાણ વધારી શકાય. અને જે પ્રક્રિયા છે એમાં નિપજ વધારે મળે આવી પ્રક્રિયાને કહેવામાં આવે છે ફળદાયી પ્રક્રિયા, અથવા આને કહેવામાં આવે છે ફાયદાકારક પ્રક્રિયા. પણ ઘણી વખત એવું થતું હોય કે અમુક ઘટકોના કારણે નિપજ જે છે એ નિપજનું પ્રમાણ કેવું થાય? ઘટે. હવે જો નિપજનું પ્રમાણ ઘટતું હોય ને તો આવી પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે નુકસાનકારક પ્રક્રિયા. જો આવી પ્રક્રિયા જે છે એને શું કહેવામાં આવે છે? નુકસાનકારક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એક વખત ફરીથી હવે બધા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છે, આપણે એવું ધારી લઈએ. હવે આપણે શું કહીએ છીએ સાંભળજો કે ભાઈ પ્રક્રિયાની વાત કરીએ તો પ્રક્રિયા માટે આપણે એવું સમજાવશું કે પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં થાય, નિપજનું રૂપાંતરણ પ્રક્રિયકમાં થાય. આ બંને પ્રક્રિયા એક સાથે તો થવાની જ છે. આ બંને પ્રક્રિયા જો એક સાથે થતી હોય તેમ છતાં પણ આપણે એવા પ્રયત્ન કરશું કે જેથી નિપજનું પ્રમાણ વધારી શકાય. કારણ કે જો નિપજ વધારે મળશે તો જ આવી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને શું કહી શકાય?
ફળદાયી અથવા ફાયદાકારક પ્રક્રિયા કહી શકાય। અને જો આની અંદર આ ઘટકો જે છે એનું પ્રમાણ જે છે એ ઘટી જશે, નિપજનું પ્રમાણ ઘટશે, તો આવી પ્રક્રિયાને આપણે નુકસાનકારક પ્રક્રિયા કહેવામાં આવે છે। હવે આપણે જે છે એ શું સમજાવશું કે પ્રક્રિયક જે છે એનું રૂપાંતરણ નિપજમાં થયા કરે, નિપજનું રૂપાંતરણ પાછું પ્રક્રિયકમાં થયા કરે અને પછી સંતુલન આવે। તો જો આપણે પ્રક્રિયાને ફાયદાકારક રીતે આગળ વધારવી હોય તો આની અંદર સંતુલન આવવા દેવાનું નથી। આમની વચ્ચે સંતુલન પ્રક્રિયા થાય એ પહેલાં આપણે એવા ફેરફારો કરશું જેથી માત્ર ને માત્ર નિપજ તરફ આગળ વધે। આવું આપણે બે રીતે કરી શકશું। જો સાંદ્રતાનો મુદ્દો છે પણ એની અંદર આપણે બે રીતે આવું કરી શકશું। પહેલો મુદ્દો કે પ્રક્રિયકની સાંદ્રતામાં સતત વધારો કરવાથી, જો શબ્દ કયો વાપરીએ છીએ, સતત વધારો કરવાથી। હવે સાંભળજો, જો કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા છે એમાં હું સતત અને સતત વધારો કરતો જાઉં તો આના કારણે જે છે એ આપણને શું જોવા મળશે, તો કે આના કારણે જે છે આપણને સતત અને સતત નિપજ જે છે નિપજ વધતી રહેતી હોય છે। ખ્યાલ આવી ગયો? ચલો, તો હવે આપણે જે છે એ શું કહેવા માંગીએ છીએ કે આપણી પાસે ફોર એક્ઝામ્પલ એક પ્રક્રિયા છે કે ભાઈ નાઇટ્રોજન ગેસ જે છે એની પ્રક્રિયા 3 અણુ હાઇડ્રોજન ગેસ સાથે કરીએ એટલે 2 અણુ જે છે એ કોણ મળી જાય, એમોનિયા ગેસ। તો અત્યાર સુધી આપણે આવી ચર્ચા કરી। તો આ જે ઘટકો જે છે આ એ શેના તરીકે વર્તે, તો કે પ્રક્રિયકો તરીકે। આ જે છે એ શેના તરીકે વર્તે, તો કે ભાઈ નિપજ તરીકે। તો પેલું આપણે એવું કીધું છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં સતત અને સતત વધારો કરવાથી, એનો મતલબ શું થયો કે આપણે એવું કીધું કે પ્રક્રિયકમાંથી અમુક હદ સુધી જે છે એ શું થાય, નિપજ બને, પછી નિપજનું પાછું રૂપાંતરણ શેમાં થવા માંડે, તો કે પછી પાછું પ્રક્રિયકમાં થવા માંડે। પણ જો તમે પાછો પ્રક્રિયક વધારી દો તો હંમેશા પ્રક્રિયા જે છે એ લ સેટેલિયરના નિયમ પ્રમાણે, જો આપણે શેની વાત કરશું, લ સેટેલિયરનો નિયમ, કે લ સેટેલિયરનો નિયમ શું કહે છે કે પ્રક્રિયા હંમેશા વધારેથી ઓછા તરફ જે છે એ આપ મેળે થયા કરે છે। કોઈ પણ પ્રક્રિયા હોય ને એ હંમેશા લ સેટેલિયરના નિયમનું પાલન કરે। લ સેટેલિયરે એવું શીખવાડ્યું છે કે જો તમે પ્રક્રિયાની અંદર સાંદ્રતા છે, દબાણ છે, તાપમાન છે કે કોઈ પણ પરિબળમાં ફેરફાર કર્યા કરો કે નહીં, તો ફેરફાર હંમેશા જે છે એ સંતુલન તરફ લઈ જાય। અને એ કઈ રીતે બનતું હોય, વધારેથી ઓછા તરફ। કઈ રીતે બનતું હોય, વધારેથી ઓછા તરફ। જો પ્રક્રિયકની સાંદ્રતા વધારે હોય તો નિપજ તરફ લઈ જાય, નિપજની સાંદ્રતા વધારે હોય તો પ્રક્રિયક તરફ લઈ જાય। તો આપણે લ સેટેલિયરના નિયમ પ્રમાણે શું કરશું, તો કે આપણે લ સેટેલિયરના નિયમ પ્રમાણે પ્રક્રિયકનો જથ્થો જે છે એ જથ્થો સતત વધારતા રહેશું। આપણે એક કામ કરીશું, કરશું કે પ્રક્રિયકનો જથ્થો સતત અને સતત વધારતા કરશું, તો એના કારણે શું થશે કે નિપજ બન્યા જ કરશે। તો આમાં સંતુલન આવશે નહીં, અને સંતુલન આવ્યા પહેલા જ નિપજ વધારે બને તો આવી પ્રક્રિયાને આપણે શું કહેતા હતા, તો કે ફાયદાકારક પ્રક્રિયા। તો આવી પ્રક્રિયાને આપણે ફાયદાકારક પ્રક્રિયા તરીકે ઓળખાવતા હતા। આ મેં પેલો મુદ્દો સમજાવ્યો। તો એક વખત તમને ઓવરઓલ બોર્ડની ચર્ચા કરી દઉં કે ભાઈ આપણે શું કરવાનું છે, આજે સંતુલનને અસર કરતા પરિબળો શીખવાના છે, પણ એની અંદર એવું પણ આપણે જોવાનું છે કે કોઈ પણ પ્રક્રિયાને હંમેશા એવી જ દિશામાં આગળ વધારવી કે જેથી નિપજનું પ્રમાણ આપણે શું કરી શકીએ, વધારી શકીએ। અને નિપજનું પ્રમાણ વધે તો જ આવી પ્રક્રિયા જે છે એને આપણે ફળદાયી અથવા તો ફાયદાકારક પ્રક્રિયામાં રૂપાંતર કરી શકાય છે। બરોબર છે? તો એના માટે આપણે વાત કરશું લ સેટેલિયરના નિયમની। લ સેટેલિયર નામના વૈજ્ઞાનિકે શું કીધું છે આપણને, કે હંમેશા વધારેથી ઓછા તરફ જ આગળ વધવાનું છે।
કે વધારેથી ઓછા તરફ આપમેળે ઘટકો આગળ વધ્યા કરતા હોય છે। એટલે જો આપણે પ્રક્રિયકનો ઉમેરો સતત અને સતત કરતા રહીએ ને તો પ્રક્રિયકનું રૂપાંતર શેમાં થયા કરે? નિપજમાં। નિપજથી પાછો પ્રક્રિયક આવતો નથી એટલે આપણને ફરીથી નવી સંતુલન અવસ્થા પ્રાપ્ત થવાની નથી, તે પહેલાં જ આપણને નવી નિપજ મળી જશે। તો હવે આપણે બોર્ડ નંબર 2 છે એની અંદર જે છે એ નિપજની સાંદ્રતાને આધારે જે છે એ ઘટકો સમજાવવાના થશે, બરાબર છે। ચાલો તો બોર્ડ નંબર 1 આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર। ચાલો જો હવે આપણે બોર્ડ નંબર 2 ની વાત કરીએ, એમાં આપણે નિપજની સાંદ્રતાને આધારે કઈ રીતે પ્રક્રિયાને ફળદાયી બનાવી શકાય એની ચર્ચા કરવી છે, બરાબર। અને હંમેશા જે છે એ નિપજનું પ્રમાણ વધે એવા પ્રયત્ન આપણે કરશું, જેના કારણે જે છે એ પ્રક્રિયા ફાયદાકારક બને, નકર પછી સંતુલન અવસ્થા આવી જશે અને સંતુલન અવસ્થા આવશે તો પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા આપણને આ જ રીતે આગળ વધતી જોવા મળશે ધીરે ધીરે। હાલો હવે આપણે અહીંયા બોર્ડ નંબર 2 ની વાત કરીએ, એમાં આપણે બી ની વાત કરવાની છે। શું કહેશું? તો કે ભાઈ નિપજની સાંદ્રતામાં સતત ઘટાડો કરતા રહેશું। હવે આપણે જે છે એ શું કરશું? તો કે નિપજની સાંદ્રતામાં સતત અને સતત ઘટાડો કરતા રહેશું। તો હું તમને એક ઉદાહરણ શીખવાડું, સમજો। માની લો કે આપણી પાસે આ એક બંધ પાત્ર છે, માની લો કે આપણી પાસે આ શું છે? બંધ પાત્ર છે। હવે આ બંધ પાત્રમાં કોણ હોય? તો કે બંધ પાત્રમાં કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ અવસ્થામાં હોય, એનું તમે વિઘટન કરો તો કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ બને અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને। જો શું થયું કે બંધ પાત્રમાં આપણે કેલ્શિયમ કાર્બોનેટ લીધું, તમે એને ગરમ કરો છો તો એનું વિઘટન થશે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને શું બનશે? તો કે એનાથી CO2 બનવાનો છે। હવે જો CO2 અને કેલ્શિયમ ઓક્સાઇડ પાછા ભેગા થશે તો એમની વચ્ચે સંતુલન સ્થપાશે અને તો એનું પાછું રૂપાંતર શેમાં થઈ જશે? COCO3 માં। એક વખત ફરીથી કે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન કરીએ તો આ બે બને, એ બે ભેગા થાય તો કોણ બને? CaCO3। તો હવે આપણે આ જે ઘટકો જે છે એ કયા થયા? નિપજ। તો નિપજમાં જે બંધ પાત્ર જે છે ને એ બંધ પાત્રમાં આપણે અહીંયા વાલ્વ મૂકી દઈએ। શું મૂકી દઈએ? વાલ્વ। તો તમારે શું કરવાનું? થોડાક ટાઈમ માટે પ્રક્રિયા થવા દેવાની, એટલે થોડાક ટાઈમ માટે પ્રક્રિયા તમે થવા દેશો એટલે શું થશે કે કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ બે મળશે। હવે જો કાર્બન ડાયોક્સાઇડ પાછો કેલ્શિયમ ઓક્સાઇડ સાથે જોડાઈ જાય તો પાછું આપણને પ્રક્રિયક મળી જાય। એટલે આપણે શું કરશું? વાલ્વ ખોલી નાખશું અને વાલ્વમાંથી કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢી લેશું। શું કરી નાખશું? કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢી લેશું। એટલે જેવો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી ગયો એટલે નિપજનું પ્રમાણ કેવું થયું? ઘટી ગયું। પ્રક્રિયકનું પ્રમાણ એની સાપેક્ષમાં ઓટોમેટિક વધી ગયું। જો બે સરખા હતા પણ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ કાઢી લ્યો એટલે નિપજ ઓછી થઈ જાય, પ્રક્રિયક વધી જાય। એટલે લસ એટેલીને તો પાછું શું આપણને સમજાયું છે કે વધારેથી ક્યાં જવાનું? ઓછા તરફ। હંમેશા લસ એટેલિયાના નિયમ પ્રમાણે શું કહેશું આપણે કે જવાનું ક્યાં? વધારેથી ઓછા તરફ। એટલે પાછા પ્રક્રિયકનું રૂપાંતર શેમાં થશે? નિપજમાં થયા કરશે, તો આપણને પ્રક્રિયા જે છે એ ફળદાયી મળે। તો સાંદ્રતાની જો આપણે વાત કરીએ કે તમારી પાસે સાંદ્રતા છે, સાંદ્રતાને આધારે કઈ રીતે સમજાવી શકો? તો આપણે શું કહેશું કે સાંદ્રતાને આધારે નિપજનું પ્રમાણ વધારવા અથવા તો પ્રક્રિયાને ફાયદાકારક બનાવવા તમે શું કરી શકો? તો કે પેલું, સતત ને સતત પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ સાંદ્રતા વધારવી। શું કરવાનું? સતત અને સતત પ્રક્રિયકની સાંદ્રતાને વધારતા જવું અને નિપજમાંથી કોઈ એક ઘટક જે છે એ ઘટકને
दूर करवो। जो शुं करवुं तमारे कि भाई तमारी पासे जे निपज छे ने ई निपजमांथी तमारे कोई एक घटक जे छे ने शुं करवानुं सतत अने सतत दूर करतुं रहेवानुं जेथी पण तमे जे छे निपजनी सांद्रताने वधारो करी शको। केम आपणे कार्बन डायोक्साइडने दूर करता गया तो कार्बन डायोक्साइड दूर करता जाइए एटले एनी साथे साथे जे छे ए सांद्रता ऑटोमेटिक जे छे प्रक्रियकनी वधी जशे जेथी फरीथी आपणने निपज मळशे। तो पहेलो मुद्दो जे आजनो शीखा एने कहेवानुं हतुं संतुलनने असर करता परिबळो अने संतुलनने असर करता परिबळो जे छे एमां सांद्रता। हवे आपणे बीजा नंबरनी वात करीए। बीजा नंबरनी जो वात करशुं तो एनी अंदर आपणे जोवुं छे दबाण। संतुलन ने असर करतु परिबळ अने ई परिबळ नंबर 2 ई 2 ने शुं केवुं छे दबाण। હવે જો દબાણની વાત કરીએ તો દબાણ માટે આપણે પાછું આવું કહેશું કે ભાઈ એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં દબાણ એ માત્ર વાયુરૂપ ઘટકોને જ અસર કરે છે। જો આપણે શું કહેશું કે ભાઈ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં દબાણ જે છે એ દબાણ માત્ર ને માત્ર શું કરે છે તો કે દબાણ જે છે એ માત્ર ને માત્ર જે છે એ વાયુરૂપ ઘટકો જે છે એ વાયુરૂપ ઘટકોને જ અસર કરે છે કે ભાઈ દબાણ તો વાયુરૂપ ઘટક હોવા જોઈએ। બીજા નંબરનો મુદ્દો જેના મોલ વધારે તો શું કીધું જેના મોલ વધારે એના માટે આપણે જે છે ને શું કહેશું તો કે જેના મોલ વધારે દબાણ તેના પર વધારે અસર કરે છે તેના પર વધુ અસર કરે છે। જેના મોલ વધારે દબાણ એના પર વધુ અસર કરે તેથી તેનું પ્રમાણ જે છે એ પ્રમાણ વધારે। અને હવે આપણે શીખાશી કે પ્રક્રિયામાં શું કરવાનું વધારેથી તમારે ઓછા તરફ જવાનું। તો જો અહીંયા આપણે બે રીતે ફેરફાર કરશું કાં તો દબાણમાં વધારો કરશું અને કાં તો દબાણમાં ઘટાડો કરશું બરાબર। તો જો એટલે બીજા નંબરનો જે મુદ્દો જે છે એને આપણે ઘણા બધા ઉદાહરણ લઈને શીખવાડવું પડશે જેમાં આપણે શું કહીએ છીએ કે પ્રક્રિયામાં દબાણ એ માત્ર વાયુરૂપ ઘટકોને જ અસર કરે છે એટલે વાયુરૂપ ઘટકો જે છે એ જ્યાં હોય ત્યાં જ આની અસર મહત્તમ જોવા મળશે। એટલે જેના મોલ વધારે દબાણ ઓટોમેટિક એના ઉપર વધારે અસર કરશે એટલે આપણે એનું પ્રમાણ કેવું કરી નાખશું વધારે। અને આપણે હમણાં સેટેલિયરના નિયમમાં શું શીખા વધારેથી ક્યાં જવાનું ઓછા તરફ એટલે દબાણનો વધારો અને દબાણનો ઘટાડો એ બે વસ્તુ પર આપણે ધ્યાન આપવાનું થશે। તો જોઈએ ચલો કે ભાઈ દબાણનો વધારો કરવો કે દબાણનો ઘટાડો કરવો આ બેમાંથી કઈ વસ્તુ જે છે એ પ્રક્રિયાને ફાયદાકારી બનાવી શકે છે એની આપણે ચર્ચા કરીએ। તો હવે બોર્ડ નંબર 3 ઉપર આપણે દબાણની અસર જે છે એ સમજાવીએ। चलो अहीं आवी जशे पेज नंबर 3 बराबर छे। हवे आपणे अहीं लखवानुं छे दबाणनी असर। तो जो दबाणनी असर समजाववा माटे थईने आपणे एक उदाहरण लईए आवी रीते। उदाहरण तरीके नाइट्रोजन गैस वत्ता 3 अणु हाइड्रोजन गैस अने एमांथी मळे छे 2 अणु एमोनिया गैस। तो आ बाजुना घटको जे छे ई कया थया आ तो कि आनी बात करिए तो आने प्रक्रियक तरीके ओळखाय। तो प्रक्रियकना मोल केटला छे वायुरूप 1 3 अहींया 4 आने जे छे सेना तरीके ओळखाय निपज तरीके। तो निपज जे छे एना मोल केटला थया तो कि 2 प्रक्रियकना मोल 4 निपजना मोल 2 बराबर। हवे सांभळजो तो हवे आपणे शुं करशुं तो कि आपणे दबाण वधारीए
પ્રક્રિયકની ઉપર વધારે અસર થાય, પ્રક્રિયક પર વધારે અસર થાય. કારણ આપણે શીખ્યા ને કે જેના વાયુરૂપ મોલ વધારે હોય કે નહીં, દબાણ એના ઉપર વધારે અસર કરશે. એટલે અહીંયા તમે દબાણ વધારતા જશો તો પ્રક્રિયક ઉપર વધુ અસર થવાની, કેમ કે પ્રક્રિયકના મોલ 4 છે, નિપજના મોલ 2 છે. તો હવે આપણે શું કહેશું કે દબાણ વધારતા જાઓ તો પ્રક્રિયક ઉપર એની અસર કેવી થાય? વધારે. એટલે પ્રક્રિયક પર વધારે અસર થાય, જેના કારણે પ્રક્રિયકનું પ્રમાણ કેવું થાય? વધે. એટલે આપણે તો શીખ્યા છીએ જવાનું ક્યાં? વધારેથી ઓછા તરફ. એટલે વધુથી ઓછા તરફ આપમેળે જાઓ એટલે ઓટોમેટિક આવી પ્રક્રિયા જે છે એમાં નિપજ કેવી થાય? તો કે નિપજ વધે અને એના કારણે પ્રક્રિયા કઈ થઈ જાય? ફાયદાકારક. પ્રક્રિયા કઈ થઈ જાય? ફાયદાકારક. હવે બીજું ઉદાહરણ છે એ જોજો કે ભાઈ આપણે એવું કેવું છે કે PCl5 ગેસ જે છે એનું રૂપાંતરણ તમે કરો, એનું વિઘટન કરો તો શું બની જાય? PCl3 ગેસ વત્તા Cl2 ગેસ થવાનું. તો હવે અહીંયા શું થશે? આને આપણે નામ આપી દઈશું પ્રક્રિયક, જેના 1 મોલ છે. આને આપી દઈશું આપણે નિપજ, જેના 2 મોલ છે. હવે જો દબાણ વધારીએ તો દબાણ વધારતા નિપજ પર વધારે અસર થાય. આના કારણે શું થાય? નિપજ પર વધારે અસર થાય. એટલે ઓટોમેટિક શું થાય? તો કે નિપજ જે છે એ નિપજનું પ્રમાણ વધે. અને હવે આપણે શું શીખ્યા છીએ કે જવાનું ક્યાં? વધારેથી ઓછા તરફ. હવે જો નિપજનું પ્રમાણ વધારે હોય તો વધારેથી ઓછા તરફ તમે જવા જાઓ તો અહીંયા જે છે એ શું થાય? પ્રક્રિયક વધે. હવે શું થાય? પ્રક્રિયક વધે. કારણ જો તમે સમજો, તમને એવો પ્રશ્ન થાય કે દબાણ વધારે આપો તો દબાણ આના ઉપર અસર કરે, એટલે નિપજમાંથી શું બનવા માંડે? પ્રક્રિયક બનવા માંડે. અને નિપજમાંથી જો પ્રક્રિયક બને તો પ્રક્રિયક વધે તો શું થાય? નુકસાનકારક પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? નુકસાનકારક પ્રક્રિયા થઈ જાય. તો હવે આપણે જે છે એ આવી પ્રક્રિયામાં શું કરાય? દબાણનો ઘટાડો કરાય. તો જો હવે હું તમને 2 વાક્ય લખી દઉં છું કે પ્રક્રિયકના મોલ વધારે, આવી પ્રક્રિયા, અને નિપજના મોલ વધારે, આવી પ્રક્રિયા. જો 2 પ્રક્રિયા શક્ય બની શકવાની છે. એક કે જેની અંદર પ્રક્રિયકના મોલ વધારે હશે, બીજું કે જેમાં નિપજના મોલ વધારે હશે. તો જેમાં પ્રક્રિયકના મોલ વધારે હોય ને એમાં દબાણનો વધારો જે છે ને, વધારો એ કેવો છે? ફાયદાકારક. કારણ કે તો પ્રક્રિયકમાંથી નિપજ બનવા માંડે. પણ જેમાં નિપજના મોલ વધારે હોય ને એવી પ્રક્રિયામાં દબાણનો ઘટાડો કેવો થાય? ફાયદાકારક. જો કારણ શું છે કે તમે દબાણ જે છે એ ઘટાડી નાખશો એટલે ઓટોમેટિક નિપજની અસર કેવી થઈ ગઈ? ઓછી. હવે નિપજની અસર ઓછી થઈ તો નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ થતું અટકી જશે અને તો નિપજ જે બનેલી છે એ જળવાઈ રહેશે. તો પ્રક્રિયા કેવી થઈ જાય? ફાયદાકારક. એટલે જો આવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકના મોલ વધારે, એમાં દબાણનો વધારો જે છે એ વધારો કેવો કહેવાય? ફાયદાકારક. અને આવી પ્રક્રિયા જે છે કે જેના ઉપર નિપજના મોલ વધારે છે એમાં દબાણનો વધારો નુકસાનકારક. એટલા માટે દબાણનો ઘટાડો જે છે એ ફાયદાકારક કહી શકાય. બરોબર. તો પ્રક્રિયકના મોલ વધારે હોય તો દબાણનો વધારો ફાયદાકારક, અને જેમાં નિપજના મોલ વધારે હોય એમાં દબાણનો ઘટાડો ફાયદાકારક. બરોબર. એટલે આવી રીતે તમે જોવા જશો તો આવી રીતે આપણને 2 વસ્તુ જે છે એ આમાં જોવા મળવાની છે. આમાં જે છે આપણને 2 વસ્તુ જે છે એ જોવા મળે છે. હવે શું કરશું તો કે ઉદાહરણ નંબર 3 જોઈએ કે હાઇડ્રોજન ગેસની પ્રક્રિયા આપણે આયોડિન ગેસ સાથે કરીએ તો શું બનવાનું છે? તો કે તો બનવાનું છે HI ગેસ. હવે જો આ બાજુ તમે જોવા જાવ તો આને કહેવાય પ્રક્રિયક. તો પ્રક્રિયકના મોલ કેટલા? 2. આ બાજુએ કહેવાય નિપજ. નિપજના મોલ પણ કેટલા? તો કે 2.
હવે બે બાજુએ મોલ કેવા છે? સરખા. એનો મતલબ આવી પ્રક્રિયા માટે દબાણ અસરકારક પરિબળ નથી. જો આનો મતલબ એવો થયો કે અહીંયા જે છે બેના મોલ કેવા થઈ ગયા? સરખા. તો તમે દબાણનો વધારો કરો તો એ પ્રક્રિયક ઉપર આધાર રાખે અને નિપજ ઉપર આધાર રાખે, બરોબર. એટલા માટે અહીંયા દબાણ જે છે એ દબાણ અસરકારક પરિબળ નથી. તો આ મુદ્દામાં તમારે માત્ર આટલું જ યાદ રાખવાનું કે પ્રક્રિયકના મોલ વધારે છે ને નિપજના મોલ વધારે છે તો દબાણનો વધારો ફાયદાકારક, દબાણનો ઘટાડો ફાયદાકારક, બરોબર છે. ચલો હવે આપણે બોર્ડ નંબર 4 જે છે એ 4 ઉપર તાપમાનની અસર જે છે એ સમજીએ. હવે આપણે શું કરશું તો કે ત્રીજા નંબરની અસર, જેને આપણે તાપમાનની અસર કહેવાનું છે, જે આપણે બોર્ડ નંબર 4 માં શીખશું. ચલો ફોર એક્ઝામ્પલ હવે આપણે જે છે અહીંયા પેજ નંબર 4 આપી દઈએ અને ત્રીજા નંબરની અસર જોઈએ, જેને કહેવામાં આવે છે તાપમાનની અસર. તો તાપમાનની અસર જે છે એ બે પ્રક્રિયા માટે લાગુ પાડી શકાય. એમાંની પહેલી એક પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા. હવે અહીંયા જે છે એ કઈ રીતના પેલા હોય એની વ્યાખ્યા સમજીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વાત કરીએ તો આવી રીતે દર્શાવશું કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે એનો મતલબ શું થાય તો કે ભાઈ જે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને આવી પ્રક્રિયા જે છે એના માટે મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા એચ જે છે એને આપણે નેગેટિવ તરીકે દર્શાવશું. પ્રક્રિયા એન્થાલ્પી જે છે એને આપણે નેગેટિવ તરીકે દર્શાવશું. પણ હજી આપણને આવી કંઈ ખબર છે નહીં, એટલે અહીંયા આપણે આવું કંઈ દર્શાવતા નથી. પણ અહીંયા માત્ર શું કહીશું, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું તો કે જે પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એટલે આવી રીતે જો કે ભાઈ પ્રક્રિયક છે એમાંથી શું બને? નિપજ બને અને નિપજની સાથે સાથે જે છે એ શું થાય? ઉષ્મા પણ બને. તો આવી પ્રક્રિયા જે છે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. હવે અહીંયા જો કે ભાઈ જે પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય તેને આપણે જે છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખાવશું. શેના તરીકે ઓળખાવશું? ઉષ્મા શોષક તરીકે. આમાં જે છે એ શું થતું હોય તો કે આમાં જે છે એ પ્રક્રિયક વત્તા ઉષ્મા અને એમાંથી શું બનતું હોય તો કે એમાંથી નિપજ બનતી હોય છે. તો હમણાં જે શીખાતા એની જેમ જ કે તાપમાન જે છે એ તાપમાન હવે શેના તરીકે વર્તવાનું છે તો કે તાપમાન જે છે એ ઉષ્મા તરીકે વર્તે. અને ઉષ્મા તરીકે વર્તે એટલે ક્યાં જાય છે? પ્રક્રિયક તરફ જાય છે, નિપજ તરફ જાય છે. જેને પણ તરફ જાય ત્યાં વધારેથી ક્યાં લઈ જવાનું? ઓછા તરફ. એમાંથી શું કરવાનું? વધારેથી ક્યાં લઈ જવાનું? ઓછા તરફ. એટલે જે બાજુએ વધારેથી ઓછા તરફ જવાનું થતું હોય એવી પ્રક્રિયા જે છે એને આપણે ફાયદાકારક અથવા તો નુકસાનકારક તરીકે ઓળખાવશું. હવે સાંભળજો, તો અહીંયા આપણે બે ભાગ પાડી દઈએ. ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ એવી પ્રક્રિયા જોઈએ, પ્રક્રિયા A વત્તા B gives C વત્તા D વત્તા ઉષ્મા. હવે જો હવે અહીંયા ઉષ્મા જે છે એ શેના તરીકે વર્તે? નિપજ તરીકે વર્તે. હવે આવી પ્રક્રિયા જે છે એનો આ બે રીતે ફેરફાર કરવાનો. કેટલી રીતે ફેરફાર કરવાનો? બે રીતે. પહેલો ફેરફાર જે છે એ આપણે કરવાનો તાપમાન જે છે એ તાપમાનનો વધારો, અને બીજા નંબરે શું કરવાનું? આ તાપમાન જે છે એ તાપમાનનો ઘટાડો કરવાનો. હવે જો સમજો શું કીધું મેં કે A વત્તા B એમાંથી C વત્તા D વત્તા ઉષ્મા મળે, એટલે આવી પ્રક્રિયા જે છે એ કઈ થઈ ગઈ?
ઉષ્માક્ષેપક પ્રક્રિયા. હવે તાપમાન અને ઉષ્મા બંને કેવા થઈ ગયા? સરખા. જો તમે તાપમાનનો વધારો કરશો તો એ વધારો અસર કોના ઉપર કરે? તો કે નિપજ પર અસર થાય. કોના ઉપર અસર થાય? નિપજ તરફ. એનો મતલબ જે છે એ શું થઈ ગયો કે નિપજથી શું બનવા માંડે? પ્રક્રિયક બનવા માંડે. એટલે નિપજ કેવી થાય? ઘટે. તો આના કારણે શું થાય? નુકસાનકારક પ્રક્રિયા. તો આના કારણે શું થઈ જાય? નુકસાન થઈ જાય. સમજો કઈ રીતે કે પ્રક્રિયા ઉષ્મા મુક્ત કરે છે, ઉષ્મા નિપજમાં છે. તાપમાન તમે વધારશો તો અસર કોને કરશે? ઉષ્માની. એટલે નિપજથી ક્યાં આવશો? પ્રક્રિયક તરફ. તો નિપજ ઘટે તો પ્રક્રિયા કઈ થઈ ગઈ? નુકસાનકારક. હવે અહીંયા સાંભળજો, તાપમાનનો આપણે શું કરવો છે? ઘટાડો. હવે તમે તાપમાનનો ઘટાડો કરો તો નિપજ કેવી થાય? તો કે અસર જે છે એ હવે નિપજ ઉપર ઓછી થશે. એનો મતલબ એવો થયો કે જો આ પ્રક્રિયા નુકસાનકારક થતી હોય તો ઓટોમેટિક આ પ્રક્રિયા કેવી થઈ જાય? ફાયદાકારક. તો આ પ્રક્રિયા કેવી થઈ જાય? ફાયદાકારક. તો એમાં કંઈ આપણે લખાણ કરવાની જરૂર નથી. જો એક વખત ફરથી હું તાપમાન વધારીશ તો નિપજ ઉપર અસર થશે, નિપજથી પ્રક્રિયક બનશે, અને નિપજથી પ્રક્રિયક બને તો નુકસાન થાય. હવે બીજી પ્રક્રિયા જુઓ. પ્રક્રિયા આપણને આવી આપી છે P વત્તા Q વત્તા ઉષ્મા, અને જેમાંથી શું બને છે? તો કે R વત્તા S. હવે અહીંયા તમે જુઓ ઉષ્મા ક્યાં આવી છે? પ્રક્રિયકમાં. એનો મતલબ કે આ પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. હવે આને પણ આપણે બે પરિબળ સાથે સરખાવી દઈશું. આને પણ શું કરશું? બે પરિબળ સાથે સરખાવી દઈશું. પેલું તાપમાનમાં શું કરશું? વધારો. અને બીજું તાપમાનમાં શું કરશું? ઘટાડો. બરાબર છે. હવે તમે જુઓ તો અહીંયા જે છે ઉષ્મા આવેલી છે ક્યાં? પ્રક્રિયકમાં. એનો મતલબ એવો થયો કે તાપમાનમાં વધારો કરો તો શેના ઉપર અસર થાય? તો કે પ્રક્રિયક પર અસર થાય છે. ક્યાં અસર થાય? પ્રક્રિયક તરફ અસર થાય. હવે જો પ્રક્રિયક ઉપર અસર થાય એટલે શું થાય? તો કે પ્રક્રિયકથી શું બને? નિપજ. હવે નિપજ વધારે બને તો આને શું કહેવાય? ફાયદાકારક. તો આ ઓટોમેટિક કેવી બની જાય? નુકસાનકારક. એટલે આપણે આટલું જ યાદ રાખશું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ને, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, તો તાપમાનનો ઘટાડો છે ને એ ફાયદાકારક છે, અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ને તો એવા સમયે તાપમાનનો વધારો જે છે એ કેવો થયો? ફાયદાકારક. બરાબર છે. તો જો બોર્ડ નંબર 4 ઉપર આપણે ત્રીજા નંબરની અસર શીખા, જેને આપણે શું નામ આપ્યું હતું? તાપમાન જે છે એ તાપમાનની અસર. એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એવા સમયે જે છે એ આપણે તાપમાન જે છે એનો ઘટાડો ફાયદાકારક દર્શાવશું, અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય એમાં તાપમાનનો વધારો ફાયદાકારક દર્શાવવાનો છે. બરાબર. હવે ચોથું પરિબળ જોઈએ, જેને આપણે જે છે એ નામ આપવાનું છે ઉદ્દીપક. હવે આપણે જે છે શું નામ આપશું? ઉદ્દીપક. ઉદ્દીપકની જો વાત કરીએ તો હકીકતમાં જે છે એ સંતુલન ઉપર કોઈ જ ખાસ અસર કરશે નહીં. એ સમગ્ર પ્રક્રિયા ઉપર અસર કરશે. કોના ઉપર અસર કરશે? સમગ્ર પ્રક્રિયા ઉપર. એટલે બોર્ડ નંબર 5 માં આપણે ઉદ્દીપક જે છે એની વ્યાખ્યા પહેલા સમજીએ. બરાબર. તો ઉદ્દીપક જે છે એની વ્યાખ્યા જે છે હું તમને અલગ રીતે લખાવું છું. સમજો, સંપૂર્ણ વ્યાખ્યા લખાવું છું એટલા માટે. તો બોર્ડ નંબર 5 શું કરશો? તો કે ઉદ્દીપકની અસર. તો ઉદ્દીપકની વ્યાખ્યા શું થાય? જો સાંભળજો. પહેલા ઉદ્દીપકની વ્યાખ્યા આવી છે તો કે જે ઘટક પ્રક્રિયામાં ભાગ લે છે, જો શું કીધું? જે ઘટક પ્રક્રિયામાં ભાગ લે છે, પ્રક્રિયક સાથે જોડાઈને મધ્યવર્તી સંયોજન બનાવે. પ્રક્રિયામાં ભાગ લે છે અને પ્રક્રિયક સાથે જોડાઈને મધ્યવર્તી સંયોજન પણ બનાવે છે. હવેનું કામ ચાલુ થાય છે. પ્રક્રિયા વેગમાં વધારો કરે
પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. જો શું કીધું કે પ્રક્રિયા વેગમાં વધારો કરે અને સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે. નિપજ જે છે એ કે ભાઈ પ્રક્રિયા વેગ જે છે એમાં વધારો કરે, સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે અને પ્રક્રિયાના સમયમાં ઘટાડો કરે, એને ઉદ્દીપક કહેવાય. નિપજનું પ્રમાણ જલ્દી મળે, જાજુ મળે નહીં. ઉદ્દીપકના કારણે શું થાય તો કે ઉદ્દીપકના કારણે નિપજ હોય ને એનું પ્રમાણ જે છે એ જલ્દી મળે, જાજુ મળે નહીં. પણ મારે એક નવો શબ્દ તમને શીખવાડવો છે. અહીંયા સક્રિયકરણ ઉર્જા આપણે શબ્દ વાપરો ને, એને કહેવામાં આવે છે એનર્જી ફોર એક્ટિવેશન. એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા. એટલે લખાય શું તો કે ભાઈ પ્રક્રિયા થવા માટે જરૂરી ન્યૂનતમ ઉર્જા. જો શું કહેવાનું છે? પ્રક્રિયા થવા માટે જે જરૂરી ન્યૂનતમ ઉર્જા હોય ને એ ઉદ્દીપક એ ઉર્જામાં શું કરી નાખે? ઘટાડો. એટલે હવે જો આપણે દર્શાવશું, આર એટલે શું કહેવાય? રિએક્ટન્ટ પ્રક્રિયા, વત્તા ઈ એટલે શું કહેવાય? એન્ઝાઇમ, બરોબર, અથવા આપણો ઉદ્દીપક. તો પ્રક્રિયક અને ઉદ્દીપક સૌપ્રથમ બે એકબીજા સાથે જોડાય અને જોડાઈને RE નામનું જે છે એ મધ્યવર્તી સંયોજન બનાવે. અને હવે અહીંયા જે છે એ શું થાય તો કે અહીંયા જે છે એ પ્રક્રિયા વેગ વધે. હવે અહીંયા શું થાય તો કે અહીંયા સક્રિયકરણ ઉર્જા જે છે એ ઉર્જા ઘટે. પ્રક્રિયાનો સમય જે છે એ સમય ઘટે અને નિપજ અને ઉદ્દીપક પાછો મળે. ઉદ્દીપક શું થાય? પાછો મળી જાય. અને પી એટલે શું થાય તો કે નિપજ બનાવી નાખશે ને ઉદ્દીપક આપણને પાછો મળશે. તો હકીકતમાં જોવા જઈએ તો ઉદ્દીપકના કારણે જે છે એ સંતુલન ઉપર કોઈ ખાસ અસર પડવાની નથી, કેમ કે ઉદ્દીપક જે છે એ બંને પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદ્દીપક શું કરે છે? બંને પ્રક્રિયાનો વેગ વધારે છે, પુરોગામીનો અને પ્રતિગામી બંનેનો. તો ઉદ્દીપક માત્ર શેના માટે શીખશું આપણે તો કે ઉદ્દીપક આપણે માત્ર શીખવાનું છે એક જ ઘટક માટે કે પ્રક્રિયાનો વેગ વધે, સક્રિયકરણ ઉર્જા જે છે એમાં ઘટાડો કરે. તો ઓવરઓલ આપણે આ જે 4 પરિબળો જે છે એ શીખા, આ માત્ર તમારી સમજણ માટેના હતા કે ભાઈ આમાંથી તમને જે છે થોડા ઘણા શબ્દો જે યાદ રહ્યા હોય એ MCQમાં કામ આવી શકે. ખ્યાલ આવી જશે. તો આવતીકાલે આપણે પરીક્ષાલક્ષી મુદ્દા સાથે પાછા મળીશું.